હું આવી ગઈ છું મારા ત્રીજા કાકાને ઘરે. આ છે મારા પપ્પાથી નાના છે અને પહેલા જે બે હતા ને એ બધાથી નાના છે. તો આ મારા કાકા છે અને અમારા ગટિયો છે. આ ગટિયાને તમે ઓળખ જ છો હે ને? હાય કહી દે. ને કાકી બનાવે છે બ્રેડ પકોડા. તો મારા કાકી બનાવે છે બ્રેડ પકોડા. આવી જાવ બધાય ખાવા. હમણાં તો ભાઈ 4-5 દિવસથી મોજે મોજ છે. બધું નવું નવું ખાવા જડે. એકદમ ટેસ્ટી ટેસ્ટી આવી જાય, મસાલેદાર ચટાકેદાર, મજા આવી જાય ખાવાની. હાલો આવી જાવ બધા પકોડા ખાવા. હું આવી ગઈ મારા કાકાને ઘરે. કાલે મેં ખાધા આલુ પરોઠા અને આજે પકોડા. બતાવ્યા. મારા કાકાને રોજની આદત છે કે જમવા બેસે એટલે શ્લોક બોલીને પછી જમવાનું. અમારા ચંગુન મંગુન જો બધા બેહી ગયા થાયડા ભરે ભરીને. કૃષ્ણ પલોઠી વાળા ભાઈ આમ જો. એ પલોઠી વાળો એ ના વગર ના કેવું વાર લીધી. જો ચટણી ને રોટલા ને ગવાર બટેટાનું શાક ને. આવી જાવ બધા જમવા. અમે બધા જમવા બેસી ગયા ને કાકી બનાવે છે પકોડા. આવી જાવ. चलो આવી જાવ બધા નાસ્તો કરવા. चलो चलो ये है हमारा वड़ा पाव. पाव वड़ा. मम्मी मम्मी મને મમ્મી જઈને બહુ હસવાનું આવે. મમ્મી હું આમ ફોન લઈને બેઠી ને